મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે પરિવારના સહયોગથી તમારા કામકાજ સફળ થતા જણાશે. સમાજની અંદર, કુટુંબની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા તમારી વધતી જણાય. આજના દિવસની અંદર જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે અને એના દ્વારા તમારું મન પણ પ્રસન્ન રહેતું જણાશે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે તમને અનુકૂળતા રહેશે. કામકાજનો બોજો થોડો ઘણો રહેશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. આજે તમારે સારો લાભ જોઈએ તો મેષ રાશિવાળા જાતકોએ ઓમ એંગ સરસ્વતીય નમઃ, ઓમ એંગ સરસ્વતીય નમઃ આ મંત્રનો આજે જપ કરો, તમને વિશેષ લાભ રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બ, વ ને ઉ, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજે આકસ્મિક ધન લાભની સંભાવનાઓ વધી રહી છે. આજના દિવસની અંદર વ્યવસાયમાં તમને લાભ, આર્થિક લાભ સારો મળી શકે, સદ્ધરતા મળી શકે. વિદ્યાર્થી બંધુઓ માટે આજે ઉત્તમ સમય જણાઈ રહ્યો છે અને આજે પરિવારની અંદર પણ શાંતિનું વાતાવરણ જોવા મળી શકે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં સરસ્વતીની પૂજા કરવી, માં સરસ્વતીની આરાધના કરવી, તમને વિશેષ લાભ મળતો જણાશે. જય ગુંદભાઈ, મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુનના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાશે. પરિવારની અંદર તમે માંગલિક કાર્યનું આયોજન કરી શકો અને આજના દિવસની અંદર અગત્યના કામકાજની અંદર તમને અનુકૂળતા રહેતી જણાય. આજે સંપત્તિ અને વાહનનું સુખ તમને સારું મળી શકે અને આજે એ ખરીદી કરવાના પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં સરસ્વતીને ઋતુફળ અર્પણ કરો, તમને વિશેષ લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર ડ અને હ, જેનો સ્વામી ચંદ્ર મહારાજ. વડીલોના આશીર્વાદથી આજના દિવસની અંદર તમને સુંદર મજાની સફળતા મળતી જણાશે. પરિવારની અંદર વાતાવરણ આનંદમય, હર્ષમય રહેતું જણાય. નવી વસ્તુઓ ખરીદવાથી તમને સુંદર મજાનો લાભ મળી શકે અને આજના દિવસની અંદર સુખ સમૃદ્ધિની અંદર વધારો પણ થતો જણાય. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ સાકરવાળું દૂધ માં સરસ્વતીને અર્પણ કરો. સરસ્વતી માતાજીને સાકરવાળું દૂધ અર્પણ કરી માં સરસ્વતીનો સ્તોત્રનો તમે પાઠ કરો, તમને વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિના અક્ષર મ અને ટ, જેનો સ્વામી સૂર્ય મહારાજ છે. નવા કામકાજની શરૂઆતથી તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે. પ્રયાસ કરવાથી તમારા કામકાજની અંદર સારી સફળતા પણ મળશે. તમારી મહેનત ઉપર તમે ધ્યાન આપશો, તમારા પરિશ્રમ ઉપર ધ્યાન આપશો તો તમને વિશેષ લાભ મળી શકે. જેવી રીતે અર્જુનને પક્ષીની આંખ દેખાય એવી રીતે જો તમને તમારું લક્ષ્ય દેખાશે ને તો તમે તમારા જીવનમાં સફળ થઈ શકશો. તમારા વડીલોની કોઈ પણ પ્રકારની માલ મિલકત હોય ને તો એની અંદર પણ તમારે વડીલોની સલાહ લેવાની. તમારી માલ મિલકતને લગતું કોઈ કામકાજ હોય તો એની અંદર પણ તમે વડીલોની સલાહ લ્યો તો તમને વિશેષ માત્રામાં લાભ મળતો જણાશે. સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિઓને, નિર્ધન વ્યક્તિઓને ચોપડાઓનું દાન આપો, વિશેષ લાભ રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. તમારી ક્ષમતાને તમારે ઓળખવી તમારે બહુ જરૂરી છે. તમારામાં શું આવડત છે, કારણ કે ઘણી બધી વખત શું હોય કે તમે તમારી આવડતને ન ઓળખી શકો ને લોકો તમને ગેરમાર્ગે દોરી જતા હોય અને એના લીધે પણ તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન થાય. માટે તમારી આવડતને તમારે ઓળખવી બહુ જરૂરી. પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહે. સંતાનના શ્રેય માટે તમે મહત્વનો નિર્ણય લઈ શકો અને આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે. આકસ્મિક ધન લાભની શક્યતાઓ પણ વધારે છે. કન્યા રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજે માં સરસ્વતીની આરાધના કરી માં સરસ્વતીના મંત્રના જપ કરજો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. રહ્યા છીએ સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાય. વ્યવસાયની અંદર આજે ધનલાભની શક્યતાઓ વધારે છે અને મિત્રો અને પરિવારથી આજના દિવસમાં તમને ઉત્તમ પ્રકારનો સહયોગ મળતો જણાય. વિદ્યાર્થી બંધુઓને આજે અનુકૂળતા વધતી જણાશે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો માં સરસ્વતીની આજે પૂજા કરો.
સફેદ કલરના ફૂલ અર્પણ કરો, પીળા કલરના ફૂલ અર્પણ કરો, વિશેષ લાભ રહેશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. કામકાજની અંદર આજે તમારે જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાય ને વ્યવસાયિક નિર્ણયો લેવાની અંદર આજે તમને વિશેષ લાભ મળી શકે. દાંપત્ય જીવન તમારું આનંદમય રહેશે. ધર્મ કાર્યની અંદર તમારી રુચિ પણ વધતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે સરસ્વતી સ્તોત્રનો પાઠ કરવો. સરસ્વતી સ્તોત્રનો પાઠ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે, જ્ઞાનની અંદર વૃદ્ધિ અર્પણ કરશે અને તમને વિશેષ માત્રામાં સારો લાભ પણ આપી શકે. દર્શક મિત્રો, આજે વસંત મુકુંદભાઈ, ધન અને મકર રાશિના જાતકોનું આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. તમારા સાહસ અને પરાક્રમથી તમને સારી એવી સફળતા મળતી જણાશે. વ્યવસાયની અંદર મંદ ગતિએ તમને સારો લાભ મળી શકે અને રાજકાજની અંદર વિજયની સંભાવનાઓ વધી શકે એમ છે. નોકરિયાત વર્ગને આજે પ્રગતિ મળી શકે. ઉત્તમ પદની પ્રાપ્તિ પણ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ધન રાશિવાળા જાતકોએ બની શકે તો આજના દિવસની અંદર ખાસ કરીને કોઈ નિર્ધન અને ગરીબ વ્યક્તિઓ હોય ને આવા વ્યક્તિઓને આજે સ્ટડી માટે હેલ્પ કરજો, અભ્યાસ માટે હેલ્પ કરજો, વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને રાહતનો અનુભવ થતો જણાય. જમીન વાહન લેવા માટે સમય સારો છે અને પરીક્ષાલક્ષી કામકાજની અંદર પણ તમને સારી સફળતા મળી શકશે. માતા પક્ષ તરફથી, મોસાળ પક્ષ તરફથી તમારે સ્નેહ વધશે અને વિશેષ લાભ મળતો જણાય. રોજ સવારના પોરમાં ભગવાન શિવની પૂજા કરો અને આજે માં સરસ્વતીની આરાધના કરો, તમને વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ, એક કોલર આપણી સાથે. ભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરી લઈએ દર્શક મિત્રો 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. શત્રુ પક્ષથી તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. કોર્ટ કચેરીની અંદર વિવાદિત કામથી થોડું ઘણું અંતર રાખવું તમારા માટે લાભદાયી રહેશે. મોટા ભાઈ ભાંડુથી તમને સારો લાભ મળી શકે અને નાની મુસાફરીના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજે જ તમારે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર માતા સરસ્વતીના મંત્રના જપ તમને સારો લાભ આપશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારે વિશેષ ધ્યાન આપવું પડે. ધન સંબંધિત ચિંતાઓ તમારી હળવી થતી જણાય ને આજના દિવસમાં સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી જરૂરી છે. પારિવારિક જીવનની અંદર વાણી દ્વારા ક્લેશ, ઝઘડાનું વાતાવરણ થઈ શકે, પણ વિશેષ લાભ જોતો હોય તો મીન રાશિવાળા જાતકોએ આજે નિર્ધન ગરીબ વ્યક્તિઓને વસ્ત્રનું દાન કરો, વિશેષ લાભ મળશે. જય ગણેશ.